આપણે સીઆર પાટીલ સુધી બધી વાતો કરીને આવ્યા, એ લોકો તરફથી આપણે રિસ્પોન્સ નથી મળ્યો તો પછી આ લોકો પાસે શું એક્સપેક્ટેશન રાખવાનું? બોર્ડ જ માર દે. જય શ્રી કૃષ્ણ. સીઆર પાટીલને રજૂઆત કરી છતાં કામ નથી થયા તો તમારા લોકોથી તો શું થવાનું છે? આ શબ્દો છે સુરતના લોકોના અને કહેવામાં આવ્યા છે ભાજપના એવા નેતાઓને કે જે હવે ચૂંટણી આવી છે એટલે વોટ માંગવા માટે લોકોની વચ્ચે જઈ રહ્યા છે. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભાજપના નેતાઓની હાલત કંઈક એવી છે કે હાલ આખા ગુજરાતમાં નેતાઓ મત માંગવા માટે તો જઈ રહ્યા છે, પરંતુ એમને ક્યાંક ને ક્યાંક લોકો પોતાના પ્રશ્નો કરી અને ભગાડી રહ્યા છે. લોકોના અનેક પ્રશ્નો છે અને છેલ્લા 5 વર્ષથી કંઈ કામ નથી થયા. લોકો સતત રજૂઆતો કરીને થાક્યા છે, પરંતુ હવે ચૂંટણી આવે એટલે સ્વાભાવિક છે કે આ નેતાઓ લોકોની વચ્ચે જશે, એમની સમસ્યાઓ પૂછશે, મત માંગશે. પરંતુ હવે સુરતના લોકો આ ભાજપના નેતાઓને મત આપવાના મૂડમાં લાગતા નથી અને સુરતમાં જે વોર્ડ નંબર 28 છે ત્યાં ભાજપના નેતાઓ વોટ માંગવા ગયા અને સ્થાનિકોએ આ નેતાઓને ત્યાંથી ભગાડી દીધા છે. સૌપ્રથમ આપણે દ્રશ્યો ઉપર પણ નજર કરીએ. આપણે સીઆર પાટીલ સુધી બધી વાતો કરીને આવ્યા, એ લોકો તરફથી આપણે રિસ્પોન્સ નથી મળ્યો તો પછી આ લોકો પાસે શું એક્સપેક્ટેશન રાખવાનું? બોર્ડ જ માર દે. જય શ્રી કૃષ્ણ. मेन गेट बंद कर देवानो. हाई लेवल पे તમારી વાત કરવાની છે, બીજેપી કરવાની છે ને બધા નાણા બીજેપી આપેલા સરકાર આપેલા છે. તમારે કામ મારી વાત છે. અહીંયા જો વાત કરવામાં આવે તો અમરોલી પછી સુરતમાં ફરી એકવાર એવી ઘટના સામે આવી છે કે જ્યાં ભાજપના નેતાઓનો વિરોધ થયો છે. વોર્ડ નંબર 28માં પાંડેસરા વિસ્તારના આકાશરો હાઉસ જે સોસાયટી છે ત્યાં વર્ષોથી લોકોને અનેક સમસ્યાઓ છે. પછી રોડ રસ્તાની સમસ્યા હોય, પાણીના નિકાલની સમસ્યા હોય, આ તમામ બાબતોને લઈ અને લોકો છેલ્લા કેટલાય સમયથી રજૂઆતો પણ કરી રહ્યા છે. અને વાત એવી છે કે રજૂઆત સીઆર પાટીલ સુધી કરવામાં આવી છે, પરંતુ ત્યાંથી પણ લોકોને કોઈ જવાબ નથી મળ્યો. એવી વાત ત્યાં વિસ્તારના લોકો દ્વારા કરવામાં આવી રહી છે. અને જે ભાજપના નેતાઓ ઉમેદવારો હવે મત માંગવા માટે ત્યાં પહોંચ્યા એમને પણ આ જ જવાબ આપવામાં આવ્યો છે કે સીઆર પાટીલ તરફથી કોઈ જવાબ નથી મળ્યો તો પછી તમે લોકો તો શું કામ કરવાના છો? વધુમાં અહીંયા જો વાત કરીએ તો આવી સમસ્યા માત્ર અહીંયા સુરતમાં નથી, પરંતુ અનેક વિસ્તારો, પછી કચ્છ હોય, અમદાવાદ હોય, આ તમામ વિસ્તારોમાંથી આવી રહી છે કે જ્યાં લોકોને છેલ્લા 5 વર્ષમાં કોઈ કામ જ નથી થયું અને લોકોના કામ નથી થયા છતાં ભાજપના નેતાઓ ગાજતે વાજતે મત માંગવા માટે જાય છે, ઢોલ નગારા લઈ અને મત માંગવા માટે પહોંચી પડે છે. પરંતુ એ નથી જોવાતું કે એમણે છેલ્લા 5 વર્ષમાં લોકોના કેટલા કામ કર્યા. જો લોકોના કામ કર્યા હોત તો લોકો એમને સામેથી મત આપતા કે અમારી સમસ્યાઓનો નિકાલ થઈ રહ્યો છે, અમારા કામ થઈ રહ્યા છે, આ લોકો સારા છે. પરંતુ આ લોકો કામ જ નથી કરતા અને ચૂંટણી સમયે બહાર નીકળી પડે છે લોકોની પાસે મત માંગવા માટે, તો પછી લોકોનો જવાબ પણ આવો જ હશે અને લોકો પણ આ નેતાઓને ભગાડી દેશે. હવે આજે આખા ગુજરાતમાંથી આવી ઘટનાઓ સામે આવી રહી છે, એને લઈ તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.